હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે. વર્ષો જૂની પરંપરાગત રીતે બનતા આવતી રેસીપી એટલે કે ચૂરમાના લાડવા. કોઈ પણ શુભ પ્રસંગ હોય કે માતાજીને પ્રસાદી ધરાવવાની હોય તો ચૂરમાના લાડવા તો બનતા જ હોય છે. પણ આજે આપણે એકદમ અલગ રીતે ગોળમાંથી ચૂરમાના લાડવા બનાવીશું અને એક નવો ટ્વિસ્ટ ઉમેરીશું. અને તમે જો પહેલી વાર આ લાડવા બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે. પરફેક્ટ માપ સાથે આજે આપણે ગોળ ચૂરમાના લાડવા બનાવવાના છે. તો છેક સુધી રેસીપીમાં મારી સાથે રહેજો. જો તમે પહેલી વાર જ બનાવતા હશો ને તો પણ કોઈ તમને પૂછશે કે આ લાડવા તમે કેવી રીતે બનાવ્યા, એવા ટેસ્ટી અને એકદમ સરસ બનવાના છે. તો છેક સુધી રેસીપીમાં રહેજો. અહીંયા મેં આપણે જે કરકરો લોટ લાડવાનો આવે છે તે લીધો છે. અહીંયા તમે જોયું મેં એક વાટકી ભરીને, મોટો વાટકો ભરીને આ કરકરો લોટ લીધો છે. હું તમને માપ આગળ કહેતી જઉં છું. હવે આપણે આ લોટમાં કરકરા જે લાડવા માટેનો લોટ આવે છે તેમાં મોણ આપી દેવાનું છે. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન મોણ આપ્યું છે. મોણ એકદમ સરસ મુઠ્ઠી પડતું આપણે આપવાનું છે. જો મણ સારું આપીશું ને તો જ મુઠિયા એકદમ સરસ બનશે અને પૂરા લાડવાનો આધાર પણ આ મણ પર જ હોય છે. તો આપણે મોણ એકદમ સરસ આપવાનું છે. તો આ રીતે આપણે હાથથી એક બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને જોઈ લેવાનું છે કે મુઠ્ઠી પડતું મોણ અપાયું છે કે નહીં. તો એકદમ સરસ રીતે એકબીજા સાથે બધું ભળી જાય તે રીતે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે મુઠ્ઠી પડતું મોણ છે, પણ મને થોડું ઓછું લાગી રહ્યું છે એટલે હું ફરી અડધું ટેબલ સ્પૂન તેલ ઉમેરી રહી છું. એટલે કુલ 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગયું છે. તો તેનાથી પ્રોપર મોણ અપાઈ જશે અને મુઠ્ઠી પડતું મોણ થઈ જશે અને મુઠિયા પણ એકદમ સરસ આપણા બનશે. તો આ રીતે આટલું જ મોણ આપવાનું છે. મેં અહીંયા એક વાટકો ભરીને લોટ લીધો છે. તમારે જે વધારે બનાવવા હોય તો વધારે, પણ આ માપ ફોલો કરવાનું છે. અહીં આપણે થોડું સતપ ગરમ એટલે કે હુંફાળું પાણી લેવાનું છે અને તેનાથી લોટ બાંધવાનો છે. બહુ ગરમ નહીં, બહુ ઠંડુ નહીં, પણ હુંફાળું પાણી હોય એવું લેવાનું છે અને તેનાથી લોટ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, છે ને લોટ એકદમ કડક, જેટલો લોટ કડક હશે ને એટલા લાડવા સારા બનશે. તો આ લોટ ઉપર તો બહુ જ ડિપેન્ડ રાખતું હોય છે કે લાડવા કેવા બનશે. તો આપણે એકદમ કડક એવો આવો લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ બાંધીએ છીએ ને તેના કરતાં પણ વધારે કઠણ એવો આપણે આ લોટ બાંધવાનો છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો એકદમ કઠણ એવો આપણો લોટ બંધાઈ ગયો છે અને એકદમ થોડું થોડું પાણી લઈને જ લોટ બાંધવાનો છે. જો વધારે પાણી પડી જશે તો લાડવા સારા નહીં બને. એટલા માટે થોડું થોડું હુંફાળી પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ રીતે એક લુઓ હાથમાં લઈ લઈશું અને માપનો મધ્યમ સાઇઝનો આપણે તેને આ રીતે મસળતા જઈશું હાથમાં અને હાથમાં મસળતા આપણે તેનું મુઠિયું બનાવવાના છીએ. હા ફ્રેન્ડ્સ, પ્રોપર શેપ આપી એકદમ ફિટ હાથના આંગળા વડે કરી આ રીતે ખાડો પાડી દઈશું એટલે એકદમ સરસ અંદર સુધી તળાઈ જાય. એટલા માટે આ રીતે આપણે તેને બનાવતા જઈશું અને હાથમાં લઈને મસળતા જઈશું અને મુઠિયું બનાવતા જઈશું. આમાં આંગળા પ્રેસ કરશું જેથી થોડું પાતળું થઈ જાય અને છેક અંદર સુધી એ તળાઈ જાય. એટલા માટે આ શેપ આપીશું. તો અહીંયા આપણા મુઠિયા તૈયાર થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો બધા જ લોટના આ રીતે મુઠિયા આપણે રેડી કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ રહ્યા છો મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક ટ્વિસ્ટની વાત કરતા હતા. તે ટ્વિસ્ટ આ છે કે લાડવામાં સ્વાદ બમણો કરી દેશે. અહીંયા ચણાનો લોટ છે તે મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. તમે આ ચણાનો લોટ લાડવામાં એડ કરશો ને તો લાડવાનો સ્વાદ છે ને એ બમણો થઈ જવાનો છે. અહીંયા આપણે થોડું ગરમ એવું 2 ચમચી જેટલું ઘી લેવાનું છે અને તેને આ રીતે આપણે ફરી ચણાના લોટને પણ મોણ આપી દેવાનું છે. હું અહીંયા ધાબુ આપી રહી છું ચણાના લોટને. અહીંયા આપણે ગરમ દૂધ 1-2 ચમચીને ઘી એ રીતે પણ ધાબુ આપી શકીએ છીએ. પણ લાડવા થોડા ઝાઝો સમય સુધી સારા રહે તે માટે દૂધ ના નાખીએ તો સારું. એકલા ઘીથી જ આ રીતે આપણે ધાબુ દઈ દઈશું અને તેને આમ દાબીને ફિટ કરીને બધા જ લોટમાં સરસ રીતે મિક્સ કરી આ રીતે દાબી દઈશું અને પછી તેને ઢાંકીને
આપણે આ રીતે થવા દઈશું. જ્યાં સુધી આપણે મુઠિયા તળીએ ત્યાં સુધી આપણે તેને આ રીતે ઢાંકણ ઢાંકીને થવા દેવાનું છે. હવે આપણે બધા જ મુઠિયાને તળી લઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા હું છે ને તેલમાં મુઠિયા તળી રહી છું. તમે ચાહો તો ઘીમાં પણ તળી શકો છો, પણ સ્વાદમાં કોઈ ચેન્જ થતો નથી. તેલમાં તળો કે ઘીમાં તળો, સ્વાદ તો એનો એ જ રહે છે. તો આપણે જેમ તમારે યોગ્ય હોય એ રીતે તમે તળી શકો છો. હું અહીંયા તેલમાં જ તળી રહી છું. ફ્રેન્ડ્સ, હજુ સુધી મારી ચેનલ કાઠિયાવાડી ચટાનકાને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. હા, અને મારી રેસીપી જરા પણ તમને પસંદ આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને રેસીપી જો તમને ઉપયોગી લાગતી હોય, માહિતી તમને ઉપયોગી લાગતી હોય ફ્રેન્ડ્સ, તો તમારા સગા સંબંધી અને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મુઠિયા એકવારના આપણા તળાઈ ગયા છે. હવે બીજી વાર પણ મુઠિયા આપણે તળવા, બંને સાઈડ પલટાવીને આપણે તળીશું. એને એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી નથી તળવાના, પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના છે. તમે જોઈ શકો છો મુઠિયા પર ક્રેક્સ આવી છે, એનો મતલબ એવો થયો છે કે આપણા મુઠિયા પરફેક્ટ થયા છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. એને લાલ કરી નથી નાખવાના, બાળી નથી નાખવાના, પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખશો એટલે અંદર સુધી તળાઈ જશે અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યારે કાઢી લેશું. ઠંડા થઈ જાય એટલા માટે આપણે તેને આ રીતે છૂટા કરી દીધા છે. સાવ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સરમાં આ રીતે દળવાના છે. મિક્સરમાં થોડા મોટા મોટા પીસ લાગતા હોય તો આપણે તેને નાના નાના કરી દઈશું હાથ વડે. અને જો થોડા મુઠિયા વધારે હોય તો તમે 1-2 વાર અલગ અલગ રીતે દળી શકો છો. મારે અહીંયા બધા જ મુઠિયા આવી જાય એવું હતું એટલે મેં એક જ વારમાં બધા જ દળી નાખ્યા છે. હવે આપણે તેને પેલી ઘઉં ચાળવાની કે કોઈ ચાણી હોય છે એનાથી આને ચાળી લેવાનું છે, જેથી એમાં જે કોઈ મોટો ભાગ રહી ગયો હોય તો નીકળી જાય. એટલા માટે હવે આપણે એને એકદમ સરસ રીતે ચાળી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ખાંડના લાડવા તો બનાવતા હોય છે, પણ ખાંડના લાડવાનો ટેસ્ટ એટલો બધો સારો નથી આવતો. ગોળના લાડવાનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. હા, ને તે નડતા પણ નથી. ગમે એટલા ખાઓ, આપણા હેલ્થ માટે પણ સારા છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ હોય છે. તો હું તો એવું માનું છું કે ખાંડના બનાવવાને એના કરતાં ગોળના બનાવવા સારા. તમારે કોઈ પણ પ્રસાદી હોય, નિવેદ માતાજીને ધરાવવાના હોય તો પણ તમે ગોળના લાડવા બનાવીને ધરાવો તો તેનો ઉપયોગ પણ સારો થાય અને ટેસ્ટમાં પણ સારા લાગે છે. તો અહીંયા હું તમને માપ કહી દઉં ફ્રેન્ડ્સ, આપણે 1 વાટકી ભરીને લોટ લીધો હતો, તો અહીંયા એ જ વાટકી ભરીને અડધી વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેવાનું છે. તો 1 વાટકી લોટ છે, મોટો વાટકો ભરીને મેં લોટ લીધો હતો, તેની સામે એ જ વાટકી ભરીને અડધી વાટકી ગોળ, અડધી વાટકી ઘી. એટલે પ્રોપર માપ તમને ખબર પડી ગઈ. તમે જો 1 તપેલી ભરીને લોટ લેતા હોય તો અડધી તપેલી લોટ, અડધી તપેલી ઘી અને અડધી તપેલી ગોળ લેવાનો છે. તો એ જ ઘીમાંથી થોડું ઘી આપણે પેનમાં નાખ્યું છે અને કાજુ બદામને થોડા તળી લેવાના છે. તળેલા કાજુ બદામ લાડવામાં નાખીશું તો બહુ જ ક્રન્ચીનેસ લાગશે અને સ્વાદ પણ બહુ સરસ આવશે. ફરી આપણે પાછું જે ઘી છે તે થોડું એડ કરીશું. બધું એડ કરવાનું નથી, એમાંથી થોડું એડ કરીશું. અને જે આપણે ધાબુ દઈને ચણાનો લોટ મૂક્યો છે તે આપણે છૂટો કરી દઈશું અને તેને તમે ચાહો તો તેને ચાળીને દાણો પણ પાડી શકો છો. તો આ રીતે આપણે છૂટો પાડીને તેને હવે શેકી લેવાનો છે ઘીમાં. એકદમ સરસ રીતે ધીમા ગેસે આપણે તેને શેકી લઈશું અને તેનો પણ કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે અને તેની સુગંધ પણ બહાર આવવા મળશે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચણાનો લોટ લાડવામાં ઉમેરશો ને તો લાડવા તો કંઈક અલગ જ સ્વાદવાળા લાગવાના છે ને મજા પડી જવાની છે. હવે લોટ આપણો ચણાનો શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને 2 ચમચી જેટલો સોજીનો લોટ ઉમેરી દેવાનો છે. સોજી તમારે ચણાનો લોટ ગરમ જ હશે એમાં એડ કરીને હલાવશો એટલે શેકાઈ જશે. આ સમયે સોજી નાખતા સમયે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની નથી. તો એકદમ સરસ આપણો સોજી અને ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે જે આપણી પાસે બચ્યું છે ઘી એ બધું જ એડ કરી દઈશું. એટલે આટલા બધા લાડવા બનાવવા માટે ફક્ત અડધી વાટકી જ ઘીની જરૂર પડી છે. તો અહીંયા આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે ગોળ લીધો છે તે ગોળ ઘીમાં એડ કરી દેવાનો છે. આ ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ગોળનો કોઈ પાયો નથી લેવાનો, ફક્ત ને ફક્ત ઘીમાં ગોળને ઓગાળવાનો છે. હા ફ્રેન્ડ્સ, જો પાયો ના થઈ જાય, ગોળ થોડો વધારે કડક ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધો જ ગોળ સરસ ઘીમાં ઓગળી જાય અને ઉપર બબલ થઈને ઉપર આ રીતે આવી જાય એટલે
તરત જ ફક્ત 1-2 મિનિટમાં તો તમારો ગોળ આ રીતે ઉપર આવી જશે. વધારે વાર ગોળને આ રીતે રહેવા નથી દેવાનો. આ રીતે બધો જ ગોળ આપણો થોડો થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને જે આપણે દળીને રાખ્યું છે મુઠિયા એ આપણે એડ કરી દઈશું અને આ સમયે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો બધું જ પ્રોપરલી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ રહે અત્યારે તમને ઘી વધારે હોય એવું લાગશે, પણ ફ્રેન્ડ્સ થોડી વાર પછી એ ઠંડા પડશે ત્યારે પરફેક્ટ ઘી થઈ જશે. આપણે જે ચણાનો લોટ અને સોજી શેકીને રાખ્યું હતું તે પણ એડ કરી દીધું છે, કાજુ બદામ પણ એડ કરી દીધા છે. આ જે ચણાનો લોટ અને સોજી મેં અંદર મિક્સ કરવાનું તો મિસ ના કરતા, ખરેખર બહુ મજા આવે છે. અને આપણે તેને પ્રોપરલી હવે મિક્સ કરી દઈશું. હજી સુધી જો તમે આ રીતે ચૂરમાના ગોળવાળા લાડવા નથી બનાવ્યા તો ચોક્કસથી એકવાર રેસીપી બનાવજો, એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને પહેલી વાર બનાવશો ને તો પણ આ પરફેક્ટ જ બનશે. આમાં ફોલો કરશો એટલે જરા પણ બગડશે નહીં, એકદમ સરસ પરફેક્ટ બનશે. હવે આપણે તેમાંથી લાડવા વાળી લેશું ને ગરમ છે, થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે તેના લાડવા લાડી દઈશું. આ સમયે તમે ઇલાયચીનો પાવડર પણ ઉમેરી શકો છો. મારા ઘરમાં ઇલાયચી નથી ભાવતી તો મેં એડ કરી નથી. તો આ રીતે આપણે પ્રોપરલી જે સાઇઝમાં લાડવા વાળવા છે એ સાઇઝમાં લાડવા વાળી લેશું અને એકદમ સરસ દબાવીને લાડવા વાળી લેશું. તમે તેને ઘી ના નીકળી જાય એ રીતે દબાવીને લાડવા વાળવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા લાડુ તૈયાર થઈ રહ્યા છે. તો બધા જ લાડુને આપણે આ રીતે રેડી કરી દઈશું અને તેના ઉપર ખસખસ લગાવી દઈશું. ખાવામાં બહુ મજા આવી જાય એવા ગોળ ચૂરમાના આપણા લાડુ રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.